રોતા નહીં હોય. મમ્મી તમને કેવી એક્સાઇટમેન્ટ થઈ આવરું પેમેન્ટ આવ્યું તો? બહુ વાવ, આશીર્વાદ દો. પ્રગતિ કરવાની. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. અમારી મોર્નિંગ થઈ ગઈ છે અને અહીંયા પંખો પહેલા ચાલુ કરી દીધો છે. પછી આજ વરસાદ હતો એટલે 3 વખત મારે ટોવેલ લેવા પડ્યા. એક વખત તો મમ્મીએ લીધા, પછી પાછા મેં નાખ્યા, પછી પાછા મમ્મીએ લીધા. અને બસ હવે તમને એમ લાગતું હશે અત્યારમાં નવરા થઈ ગયા. 9:30 હજી 9:30 ને 5 થઈ છે ત્યાં, બરાબર. અને જવાનું ક્યાં છે રેડી થઈને મસ્ત કંકોત્રી દેવા અમારે જવાનું તો અમારા લગ્નની તારીખ આવી ગઈ છે. એટલે તો જો તમારે એ કંકોત્રીનો ફોટો જોવો હોય, ઓવરવ્યૂ જોવો હોય તો તમે વ્લોગમાં બન્યા રહેજો, એટલે તમને બધાને ખબર પડી જાય, બરાબર. કઈ તારીખ આવી છે એ તમને બધાને ખબર પડી જાય તો જ હું આટલી મસ્ત રેડી થઈ હોય ને અત્યારમાં. અને સાંજે મેં મારું બધું જ લખવાનું કામ, મારે ઈમેલ લખવાના હતા એ મેં બધા પતાવી દીધા છે. હવે ખાલી મારે હેરન જ બાકી રહ્યા છે, પેપર ખાલી. એ બી 20 ક્વેશ્ચન હોય, હાર્ડલી કલાક થાય મારે. 2 પેપરના મને હેરન આપ્યા છે, બરાબર. એ થઈ જાય એટલે બસ અત્યારે 9:30 થયા છે ને એટલે અમે ફટાફટ હું મમ્મીની રાહે છું કે જલ્દી જે છે એ આવે રેડી થઈને, એટલે અમે લોકો કંકોત્રી દઈ આવીએ. બાકી તમે કહો કંકોત્રી તો કે દેખાતી નથી, પણ કંકોત્રી અમારે રસ્તામાંથી લેવાની છે. બધા તમે પૂછતા હતા ને ક્યારે લગન ક્યારે લગન, તો ફાઇનલી આજે અમારા લગ્નની કંકોત્રી આવી ગઈ છે, છપાઈ ગઈ છે. અને યસ, તમને લોકોને બતાવશું અમે જ્યારે જાશું ત્યારે. તો જ્યારે હું આટલી રેડી થયું ને હવારમાં, બાકી ન હું મારું વાંચવા બેસી જાઉં. આ તો મેં પણ થોડું ઘણું કામ કરાવ્યું હતું મમ્મીને મારથી જુઓ ને એટલું બધું. અને બાકી બહાર વરસાદનો ને એવું બધું છે. બાકી તમને મારા ફેસ પર બહુ એક્સાઇટમેન્ટ લાગતી જ હશે. યા સો મમ્મી મોટર બંધ કરી. ચલો મોટર બી બંધ કરી દઈએ. એન્ડ યસ, આવું બધું છે. જોઈએ હવે કોને કોને કંકોત્રી મળે છે. મોટી છોડ દો. હવે નથી કંકોત્રી દેવા જાય. હાથ વાળી દો બસ. ના ના, હમણાં રાખી દે, હાલો ને. આ વર્ષે બધાની બહુ ઈચ્છા છે તો રોતા નહીં હોય. ક્યાંથી ના આના કરતા હું ગાડી ચલાવું એ સારું કહેવાય ને કે આ એમાં. એટલે કેવો લાગ્યો એક્સપિરિયન્સ? રેડ કરજો અમારા એક્સપિરિયન્સ. ઉલાળી નાખો એમ. તને બધું સારું લઈ ગયું, બને સારું લઈ ગયું. ના ના, મોટી જશે. હા, તમે મોટા થઈ ગયા, તમારે હવે આમ મોટી થઈ ગઈ એટલે જ નથી રોતી. એટલે ખાલી જોર યાદ આવે છે. ગયા હોય ને પણ એ ટિફિન લઈને યાદ આવી જાય એવું. અરે અરે, ના ના, 3 મહિને એક વખત આવવાનું હોય હવે ને. શાંતિ નહીં હોય. આજ ગઈશ. કાલ તો એ બધું કે કાલ ને જવાનું. આજ ખબર હતી ને એટલે ફોન આવશે. મારો વજન કરવો હવે જો. अभी मैं थोड़ी पतली हो गई हूँ तो फोन नो 1 किलो આવી જાય. ફોન નો કિલો છે અને પ્લસ નો પર્સ છે મારી પાસે. અડધો કિલો છે. ફોન ભારે છે. હટી ગયો હવે કે દુખે છે જી?
તો મમ્મીનો ચેકઅપ થઈ ગયો છે, બધું જ નોર્મલ છે અને આઈ એમ વેરી હેપી ધેટ કે એમની એક મેડિસિન બંધ થઈ ગઈ ઇન ધ સેન્સ કે હવે એમને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો હવે છે ને ત્યારે ડાયરેક્ટ એ મેડિસિન લેવાની છે, સિવાય મેડિસિન બી નથી લેવાની. સો આઈ એમ વેરી હેપી ટુડે. બહુ ખુશ છું. પ્લસ હજી એક બીજું સરપ્રાઈઝ આજે તમને લોકોને મળવાનું છે, તો વ્લોગમાં તમે લોકો બન્યા રહેજો. હું અત્યારે છે ને અહીંયા મારી ગાડી ગોતું છું, ક્યાં મૂકી છે. ગાડી મળી જાય ને, અચ્છા પેલી સાઈડ છે. બહુ મોટું પાર્કિંગ છે અહીંયા, કેમ કે પબ્લિક જ એટલું હોય અહીંયા, એટલા માટે. એન્ડ યસ અમે લોકો હવે જઈએ છીએ અડાજણ, બિકોઝ કે અમારે થોડું ઘણું કામ છે, સો આપણે ત્યાં જઈને મળશું. ફાઇનલી ભાઈ હું વિનર બની ગઈ છું. કેવી એક્સાઇટમેન્ટ તમને મારા વિનર બનવાની? ને તો પછી ના ડિટેલ્સ હું તમને કહીશ આની કઈ રીતે છે ને. થેન્ક યુ સો મચ ફોર ગિફ્ટ. જો તમારા લોકોને એડ્રેસ જોતું હોય તો મારી રીલ્સમાં છે, બરાબર, તમે લોકો જોઈ લેજો. બાકી આઈ એમ વેરી એક્સાઇટેડ અને નથી ખમાતું નથી. મમ્મી જો અહીંયા બહાર રહું એટલે બાકી ઘરે હોત ને તો મમ્મી તે ક્યાંય ઠેકડા મારીને મેં છે ને ઉલાળી નહીં ખાવત. બાકી આઈ એમ હેપી ટુ સી ધેટ કે હું વિનર બની ગઈ. વાવ. ઓકે, તો આજે હું તમને એક સરપ્રાઈઝ બતાડીશ. તમને એમ લાગતું હશે મહેક આજે આ પર્સ લઈને બેઠી છે, પણ અત્યારે કેટલા વાગ્યા છે હું તમને લોકોને બતાડી દઉં. અમે લોકો હજી 12 થઈને જ આવી છી. 1:08 થઈ ગઈ છે. કેટલા વાગ્યાના 12 હતા આપણે આજે? 9:30 નહીં હા 9:30 પછી નીકળ્યા હતા ધીમે ધીમે. 9:45 હાલો ને, ગણો ને, અત્યારે 1 વાગ્યો, બરાબર. તો હું તમને એક વસ્તુ દેખાડું. આજે મારું પહેલું પેમેન્ટ ઇન્સ્ટાગ્રામ માંથી આવી ગયું છે. હવે તમને બતાડું. પાછા તમે એમ કહો કે ખાલી કવર છે, બરાબર છે. આ મારું 10K નું પહેલું પેમેન્ટ છે, બરાબર. બધું હમણાં હું તમને કહું ક્યાંથી આવ્યું, કેમ આવ્યું, હું કામ આવ્યું, કોણે આપ્યું, બધી જ વસ્તુ કહું. સૌથી પહેલા તો મારા બધા ફેમિલી મેમ્બર્સને થેન્ક યુ સો મચ કે જેમણે મને જે છે એ આટલો બધો સપોર્ટ કર્યો અને આટલું બધું ઓલું કર્યું આગળ. સૌથી પહેલું મમ્મીને થેન્ક યુ. મમ્મી પાછળ હે વારી. યસ. હવે આપણે શરૂઆત કરવી કે ભાઈ આ 10K નું પેમેન્ટ આવ્યું ત્યાંથી. 5 દિવસ પહેલાની આ વાત છે. મેં મમ્મીને કીધું હતું, મતલબ મમ્મીને નહીં, એમ કે હું રીલ જોતી હતી એમનેમ સડનલી, અને મને મારા મેમનો મેસેજ આવ્યો, સેજલ મેમનો, જે મને જર્મન શીખવાડે છે એમનો. મને કહે કે એક રીલ એમને મને મોકલી કે આ રીલ તમે જુઓ, આમાં તમારે ટ્રાય કરવા જેવું છે. મેં કીધું એવું તો હોય છે, મારે ટ્રાય કરવા જેવું હશે. પછી મેં રીલ સ્ટાર્ટ કરી. તો એમાં એવું હતું કે તમે મોડલ છો, ઇન્ફ્લુએન્સર છો, તમે ગમે હોય, તમારા 5K ઉપર ફોલોવર્સ હોવા જોઈએ, બરાબર. જો તમારી રીલ્સમાં સારા એવા વ્યૂઝ આવે તો જે છે એ અમે તમને 10K આપીશું. હવે મને એમ કે એ મને ઇન્સ્ટન્ટ આપી દે. હરખ જ એટલો હતો, ખબર નહીં મારું મગજ ક્યાં કામ કરતું હતું, પણ તો હું જતી રહી. મેં કીધું હાલો ભાઈ જતા તો રહીએ, જે થાય. મમ્મીને કીધું હાલો ઉભા જ થવાનું, તૈયાર જ થવાનું હોય, બરાબર. પછી મમ્મી થયા તૈયાર. મેં કીધું નહીં, નવી કુર્તી પહેરો ને હાલો. મેં કીધું હાલો ને હાલો. પછી અમે એડ્રેસ જોયું, એનું અડાજણનું હતું. તો અમે લોકો ગયા અડાજણ. મારે પેપર ચાલુ થવાના હતા, વાંચવાનું હતું, લખવાનું હતું, પણ તોય મેં મૂકી દીધું. તો મારી પાસે એટલો ટાઈમ બચે જ કે હું આવીને છે ને મારી પાસે 4 કલાક 5 કલાક આરામથી ને મેક્સ ટુ મેક્સ બચે. હવે ત્યાં ગયા અમે. પછી કઈ કન્ડિશન્સ તો મેં જોઈ નહોતી, એવી ખબર નહોતી 22 તારીખે 12 વાગે એ લોકો રિઝલ્ટ ડિક્લેર કરશે. તો હું ત્યાં ગઈ. મેં કીધું અમે તમારી રીલ્સ જોઈને આવ્યા છીએ. મને કે ઓકે કાંઈ વાંધો નહીં, તો તમે પહેલા ક્લોથ સિલેક્ટ કરી લો. તો એમને પછી મેં કીધું કે મને આ ટી શર્ટ સાથે જે છે એ મને આ જીન્સ જોઈએ છે, આમ ને તેમને, એ બધું કરીને શૂટ કરી દીધું. શૂટ કરીને અમે લોકો ઘરે આવી અને પછી એના એ દિવસે મેં એ રીલ એડિટ કરી. નેક્સ્ટ ડે અમે એ પોસ્ટ કરી, બરાબર. પોસ્ટ કરી. હવે એ એક ટેન્શન હાડું, એટલે વ્યૂ આવશે કે નહીં આવે. નો ડાઉટ મારા આવે છે, બરોબર, પણ તોય મને એમ થયું નહીં. મેં કીધું
શું થાય એનાય ટેન્શનમાં તમે જો મને આયા ને અહીંયા બધે છે ને બાવ નીકળવા માંડ્યા હે પિમ્પલ ને એવું બધું એટલું ટેન્શન વધી ગયું હતું ને આટલું ટેન્શન તો મેં મારા બોર્ડના એક્ઝામમાં નથી લીધું એટલું ટેન્શન મને થઈ ગયું હતું 4 દિવસની રાહ જોવાની હતી હું માતીની જોવાની હું દરરોજ મમ્મીને કહું શનિવારે જલ્દી 12 વાગે શનિવારે જલ્દી 12 વાગે મમ્મી કે વાગી જશે તું ધીરી કેમ તમ તારી મહેનતનું પરિણામ ક્યાંય નહીં જાય મહેનત કરો એટલે તમને ફળ મળવાનું છે પછી અમે જઈ ગયા 3 દિવસ થઈ ગયા બરાબર કાલ હાનની હું રાહ જોતી હતી પછી મારી કોમ્પિટિશનમાં બીજું વ્યક્તિ આવ્યું હવે કન્ડિશન ઈ હતી કે જો તમારી કોમ્પિટિશનમાં કોઈ બીજું વ્યક્તિ આવે ને એને ભાઈ સારા જે વ્યૂઝ અને એવું બધું આવી જાય તો અમે પેમેન્ટ જે છે એ ભાઈ એમને કરી દઉં હાલ મેં કીધું હા ધ્યાન ત્યાં પેલા મેડમની રીલમાં છે ને 8,500 જેવું થઈ ગયું મેં કીધું મેં કીધું પહોંચી જાય તો આખી રાત મારે કાઢવાની હતી બીજા દિવસે સવારે મારે બપોરે 12 વગાડવાના હતા મેં કીધું શું થાય ફ્રી તો થઈ ગયા ને આજ મેં કઈ સવારનું વાંચ્યું નથી કાલ મારે ઈમેલ લખવાના હતા ઈમેલ લખી નાખ્યા ને મેં કીધું શું થાય પછી મમ્મીને હોસ્પિટલ લઈને જવાના હતા તો અડધો ટાઈમ એમ ત્યાં જતો રહ્યો 11 ત્યાં વાગી ગયા હું બેઠી મને અન્નો નંબર ઉપરથી ફોન આવ્યો અજય પરમાર કરીને અને કે મેમ તમારે 11:15 આવી જવાનું એટલે મેં કીધું કોણ બોલે હે પછી ખબર પડી અચ્છા મને કે સેન્ટ જીન્સ માંથી બોલું છું મેં કીધું ઓકે વાંધો નહીં હાલો પછી મને કે તમારે આવી જવાનું પણ મેં કીધું સોરી હું મારા મધરને લઈને હોસ્પિટલ આવી છું તો હું જે છે પછી આવી છે મને કે કોઈ વાંધો નહીં તમારો ટાઈમ લઈને ફટાફટથી ને 11:15 ઉપર થયું ને ત્યાં અમારા ચેકઅપ ની થઈ ગયું ડોક્ટર સમીર સર બારોટને અમારે મળવાનું હતું તમને મળી લીધું ચેકઅપ આ બધું કમ્પ્લીટ કરીને 12 વાગી ગયા હતા પછી અમારે જવાનું હતું લાલ દરવાજા માતાજી ગયા તો ત્યાંથી તમે પુલ ઊંધા ચડી ગયા પાછું માતાજી મંદિર પાસેથી નથી નીકળ્યા વિચાર કરો માતાજીની કેવી ઈચ્છા હશે અમે એક વખત તો ગયા પણ તોય અમારે પાછું બીજી વખત છે ત્યાંથી ને નીકળવું પડ્યું ત્યાંથી નીકળીને અમે ગયા ત્યાં પહોંચી ગયા ત્યાંથી ને અમે મારું ગિફ્ટ લઈ લીધું મને કે તમારું નામ મેં કીધું મહેક એમને ભૂલાય છે કેમ કે એમને ઘણા બધા આવતા હોય એટલા માટે નામ કીધું એમને મને કીધું એમની 2 શોપ છે આખી તો પેલી શોપમાં ગયા અમે તો ત્યાંથી ને પાછા આવ્યા મને કે તમે બીજી શોપમાં હાલો તમે પાછા ત્યાં બીજામાં ગયા મને કે વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ ફોર ઇટ અને આમ જે છે એ તમારું પણ આગળ ચાલતું રહે અને અમને પણ સારા એવા તમે આશીર્વાદ આપો સારી એવી બ્લેસિંગ્સ આપો કે અમે બી આમને આગળ વધતા રહીએ પછી બસ અમારે થોડીક નોર્મલી એમનો વાત થઈ એન્ડ દેન અમે લોકો ઘરે આવતા રહ્યા એક્સાઇટમેન્ટ એટલું ને મમ્મીને બિચારાને મેં રસ્તામાં ઉલાડી એટલા ને ખાય ને એની વાત ન પૂછો મમ્મી યાર બહુ થાકી ગયા હે અને ઓલરેડી હું અહીંયા છે વધારે પડતી થાકી ગઈ હું પણ હાલ છે ઇટ્સ ઓકે આ 10K વર્થ ઇટ છે મારા માટે તો બસ આવું બધું છે અને પછી મેં પપ્પાને ફોન કર્યો મેં કીધું કે છે ને જો હું 10K ની વિનર બની ગઈ હું કેતી હતી પપ્પાને દરરોજ સાંજે જમવા બેને ભવીને પપ્પા એટલે હું કહું આવી જાય તો સારું હે દરરોજ કહું પછી પપ્પા કે ઈ આવી જાય બટા તમ તારી તારા નસીબમાં જે લખેલું હોય છે ને એ ક્યાંય નહીં જાય બરાબર મેં કીધું સારું હાલ કાંઈ વાંધો નહીં તો બને તો મગજમાં તો પણ એનું જ ફરે મારે ક્લાસીસમાં પેપર આલે છે ને એનું એટલું ટેન્શન નહોતું ને એટલું આનું હતું લાગે કોઈ પણ વ્યક્તિએ તમને બધાને થાય કે ન થાય પણ મને થયું હતું ભાઈ પછી કઈ નહીં 12 વાગી ગયા ને મારા હાથમાં પેમેન્ટ આવી મને ખબર જ હતી હું જ વિનર છું એમ પણ મેં કીધું ના એ વસ્તુનું ઓલું મનમાં નથી લેવું પછી મેં કીધું મારી વસ્તુનું ઓલું મનમાં નથી લેવું એમ ત્યાં તો વિનર બની ગઈ ને બધું જ કામ મારું પતી ગયું હોપફુલી અમે ઘરે બી આવતા રહ્યા 1:15 ઓલરેડી થઈ ગયા છે અને બસ હવે જમશું બાકી આઈ એમ વેરી હેપી ટુડે વાત તો ઈ છે કે હું જો કદાચ અમરેલી હોત ને મને ખુશી થાત નો ડાઉટ કે મેં જે છે ત્યાં મારા પપ્પાને આપ્યું પણ અહીંયા સાસરે આવ્યા પછી હું તો આ મારું ઘર છે ને એમ જ સમજી રહું છું હું સાસરું છે ને ફલાણું છે ને ઢીમકાણું છે ને બાર બધાને જગ્યા એવું કે હું અહીં મારું ઘર સમજીને જ રહું છું ઇવન હું ક્યાંક ગઈ હોય ને તો જ્યાં લગીનું ઘરે ન આવે ત્યાં લગી મને શાંતિ ન થાય અમરેલી ને હું અહીંયા કરતી વાત કરું જ્યાં લગીનું અહીંયા નો ઘરે આવું ત્યાં લગી છે ને મને શાંતિ ન થાય પછી બસ કઈ નહીં આવું બધું છે અત્યારે અને બહુ હેપી છું કે આજે હું મારા પપ્પાને અહીંયા હેલ્પ કરીશ અમારા રમેશ પપ્પાને હેલ્પ કરીશ અને મેં પપ્પાને ફોન કર્યો ને અમરેલી બધાને કહી જ દીધું તું જો હું છે ને ગમે એ મારી કઈક મતલબ હું ખુશ થાવ ને તો સૌથી પહેલા હું કોને મમ્મી તમારે હારે છે એટલે મમ્મીને ખબર હે આ મને હે ને મચકોડી નાખવાની છે આખી પપ્પા મને એમ જ કે તાર મમ્મીને મશીન ફિટ કર્યું છે બિચારાને રહેવા દેજે તું કે મળી નાખ્યો તું
પછી મેં ફોન કર્યો પપ્પાને અને મમ્મીએ ફોન ન ઉપાડ્યો અને બિઝી બતાવતો હતો. પછી કોન્ફરન્સમાં લીધા મેં વિડીયો કોલમાં, અને મારા પાસે સ્ક્રીન રેકોર્ડિંગ પણ છે. એ આપણે મિની બ્લોગમાં આવી જશે તો તમે જોવાનું ભૂલતા નહીં. મેં કીધું પપ્પા જો મેં કીધું 10K ની વિનર બની ગઈ. અને ઈ સ્માઈલ પપ્પાની હતી કોઈ, મતલબ આમ જોઈને આપણે આમ જોરજોરી આવી જાય. પણ આજે મેં કંટ્રોલ રાખ્યા, કેમ કે મને ખબર આજ હું રોય ને તો એને એટલો ભેગડો તાણીશ કે આખી સોસાયટી ભેગી થશે. તોય મેં કંટ્રોલ કરી. ગાડીમાં જ મારા આહુડા આવી ગયા હતા, પણ પવન એટલો હતો ને કે આહુડા છે ને વહી જતા હતા, આમ પાછળ વહી જતા હતા, એવી રીતે થતું. પછી મેં પપ્પાને કીધું ને, મેં કીધું હાલો પપ્પા ને મમ્મી તમે મેં કીધું આશીર્વાદ આપો આમને મેં કીધું હું આગળ વધતી રહું. મને કે ના. પછી મેં કીધું ધીમે ધીમે જો આમને વ્યવસ્થિત આગળ સારું ચાલતું જાય ને તો મેં કીધું આપણે ફોર્ચ્યુનર લેવાની છે. તો પપ્પા મને એવું કે ખબર છે કે એક નહીં તો તારે આપણે 2 ફોર્ચ્યુનર લેશું એમ. જો ભાઈ સપના જેટલા મોટા રાખશો ને એટલા તમે એના માટે કાબિલ બની શકશો. મેં થોડાક દિવસ પહેલા જે છે એક રીલમાં જોયું હતું કે બધા એમ કહે ને કે જીતની ચાદર ઉતને હી પેર પસારો, પણ એવું નહીં. તમે છે ને તમારી ચાદરને મોટી કરો. પગ તો તમારા નાના હોય તો નાના જ રહેવાના છે, મોટા છે ને તો તમારા મોટા જ રહેવાના છે. તો તમે તમારા સપનાને મોટા કરો. તો હું મારા સપના મોટા જોઉં જ છું, પણ હું કોઈને કહેતી નથી કે મારું ડ્રીમ આ છે, મારું ડ્રીમ આ છે એમ. ડાયરેક્ટ છે ને ઉર્વિશ મને એમ જ કે ડાયરેક્ટ કરી બતાવવાનું. ઇવન ઉર્વિશ એ ક્યારે મને એમ નો કે હું તારા માટે આ કરીશ, હું તારા માટે ફલાણું કરીશ, એમ નો કે. ઈ ડાયરેક્ટ મને કરીને જ બતાડે. અને મને ગમે એટલે એક્સાઇટમેન્ટ હોય ને તો હું છે ને ઈ મારા અંદર હવે વસ્તુ હું દબાવીને રાખું છું કે જ્યાં સુધી થઈ ન જાય ત્યાં સુધી કઈ નહીં. હા તમે સપના જોઈ લો બરાબર, ઈ બધી વસ્તુ રેડી, બટ આ તમે વસ્તુ કરો. અત્યારે ઉર્વિશનો મને ફોન આવી ગયો છે, હું બતાડી દઉં. હવે આપણે છે ને એને પૂછીએ તમને કેવી એક્સાઇટમેન્ટ થઈ આવરું પેમેન્ટ આવ્યું તો. બહુ જ વાવ, આશીર્વાદ દો. બધાને લાગતું હશે મહેક સુઈ ગઈ, પણ એટલું ડ્રાઈવ કરીને આવીને તો એક તો મને ઓલરેડી અત્યારે રક્તક છે અને બસ આવું બધું છે. બાકી હેપી તો હું બહુ છું. અને પપ્પા આવે ને એટલે સાંજે એમના રિએક્શન જોઈએ. ઘરેથી બધાને બહુ ગમ્યું છે, એટલે થેન્ક યુ સો મચ એ બધાને પણ. અને હું કહેતી હતી ને તમને કે ભાઈ પગ જે છે એ તમારે નાના કે મોટા ન થાય, એ તો એવડા ને એવડા રહે, પણ તમારે ચાદર મોટી કરવી હોય ને તો થાય. જરૂરી તો નથી કે બધી જગ્યાએ સરખું જ મળે, એમ બધી જગ્યાએ બધું અલગ અલગ મળે. તો યસ, હું બહુ ખુશ છું. અને તમે પણ જો એવું વિચારતા હોય કે ભાઈ તમે મોટા સપના ન જોવા જોઈએ નામ ને તેમને, તો એવું લોકોની વાતમાં તમારે આવવું નહીં. તમારે તમારી રીતે તમારા પ્રયત્નો ચાલુ રાખવા. ખબર નહીં તમને સફળતા ક્યારે મળી રહેશે, બરાબર. બસ આવું બધું છે. અને અત્યારે 1:30 થઈ ગયો એમ, મમ્મી બનાવે છે રોટલી અને મારે થોડુંક એડિટિંગનું કામ છે, તો હું જે છે એ વસ્તુ કરું છું. કેમ કે ઓલરેડી મારે એક બ્રાન્ડને એક વિડીયો મોકલવાનો છે, હજી એક બ્રાન્ડને કોલ કરીને એની સાથે વાત કરવાની છે. આમ પ્રગતિ કરવાની હે ને બીજું 10,000 નું લીધું છે પેમેન્ટ. ના બાકી કેવું લાગે છે તમને? સારું લાગે. સારું ને રેડી. ના આ સારું જ છે ને. ના મેં હું કે આમ એટલું મને અંદર થી ઓલું થયું કે અમરેલી પપ્પાને દીધા ને એમ કરતા વિશેષ લાગે. હું કેવું લાગે કે નહીં? એમ જ રાખો હોય એમ ને. મને માતાજી તને છે ને કાયમ માટે સુખી રાખશે, લીલા લેર કરાવશે, જે આગળ તારે બહુ સારું થશે. તો પછી તમારા રાતના જલસા છે અમારે છે માતાજી. હવ એ કે ઈ સગુન નો એમ. ના પણ એનું કામકાજે સારું છે. એ ભાઈ હારા હતા. નાના રેડી છે બધું. લેવા જવું હોય તો ત્યાં લઈ જઈએ કે એમ કે ઈ જે પ્રમાણે એને ટોપ ની પ્રાઇસ રાખી છે ને એ પ્રમાણે સારું છે. પ્રગતિ કરે એની 1700 માં 2 ટોપ એવી રીતે. ના રેડી. એને આગળ વધારે ભગવાન ને. બાકી મારી ખુશીમાં જે ક્લાસીસ માં બધા ખુશ થયા. બધાને ખુશી છે ગાડીમાં. ડિસ્કાઉન્ટ હોય ને આપતા જો. મને આપે ને ડિસ્કાઉન્ટ. આ જ્યારે હું લેવા જઈશ ને ત્યારે મને આપશે કીધું તું. ના રેડી. હવે હાલો 8:30 થઈ ગઈ હે. હવે અમે લોકો જમી લઈને જમીને મળશું ડાયરેક્ટ. ના ગિફ્ટ હું તમને કહું
મહે કે મને મારા વાળે વિખાઈ ગયેલા હશે થોડાક, પણ મેં આવીને તરત બાંધી દીધા હતા. સો આ મને મહેકે આપ્યું છે, અને યસ મારું બિચારું ફ્લાવર પડી ગયું. અને યસ આ કિન્ડર જે મને કોણે આપ્યું છે ખબર છે? નેન્સી આપ્યું છે મને. થેન્ક યુ સો મચ નેન્સી, તે મને કિન્ડર જેને આપ્યું. એ પણ સ્પાઈડરમેન વાળું. આઈ એમ નોટ સ્પાઈડરમેન, આઈ એમ સ્પાઈડર વુમન. યસ. અને બાકી થોડુંક લેસન કરીશ, મારે થોડાક ઈમેલ લખવાના છે, હજી 9:05 થઈ છે. હજી મિની બ્લોગ એડિટ કરીને મોકલવાનો છે. સો એ બધું કામ પતાવશું. એન્ડ દેન આજ તો હે ને, આજ તો મને પપ્પાએ સોડા લઈ દીધી હતી, એટલે મેં સોડા પીધી મસ્ત મજાની, અને પેટ ફૂલ કરીને હવે બટન તૂટવાની તૈયારીમાં હે પૂરેપૂરું. બસ થોડીક વારમાં અમે સુઈ જાશું. આજનો દિવસ બહુ સારો એવો રહ્યો, હિસ્ટ્રીમાં લખાશે, મારી પોતાની હિસ્ટ્રીમાં. સો થેન્ક યુ સો મચ. તમે બધાએ જે છે એ રીલને બહુ સપોર્ટ કર્યો, એટલા માટે મારે અત્યારે આટલા વ્યૂ થઈ ગયા, એન્ડ હું વિનર બની. બાકી પણ ઘણું બધું આજે કામ થયું છે, એ કામ તમને નિરાતે ડિટેલમાં જોવા મળશે. બાકી ગિફ્ટ, બધાના ગિફ્ટ માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. મારા પેરેન્ટ્સને બધા જ ને થેન્ક યુ કે જેમને મને હેલ્પ કરી છે એમને. અને યસ, આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. તો તમે લોકો કમેન્ટ કરીને કહેજો તમને વ્લોગ કેવા લાગે છે. બાકી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ, અને હા, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલો કરવાનું ભૂલતા નહીં. બાકી આવી નવી અપડેટ જે છે અમારા અકાઉન્ટમાં આવતી રહેશે, તો કીપ વોચિંગ અવર ચેનલ એન્ડ ઓલ્સો વિડીયો બી. કેમ કે તમે લોકો જોવો તો જો અમારા વ્લોગ્સ, પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. સો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બસ અત્યાર માટે આટલું જ છે. 9:05 થઈ છે, અને હવે આપણે સીધા મળીશું કાલે. ત્યાં સુધી જય માતાજી.